જી, આજે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી નવસારી પધાર્યા છે. જે રીતે વરસાદ વધારે પડ્યો છે અને ત્યારે આ જે અમારી વાત હતી એમને સાંભળવા આવ્યા છે. એમણે બધા અધિકારીઓને પદાધિકારીઓને સાંભળ્યા છે. બધાએ સાથે મળીને સંકલન કર્યું માટે અભિનંદન પણ આપ્યા છે અને કોઈને તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી હતી. આવનારા દિવસોમાં હજુ પણ જે નવસારીની જે વિટંબણા છે કે જે પાણી ભરાય છે એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે, પ્રભારી મંત્રી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે ગુજરાત સરકારમાંથી, કેન્દ્ર સરકારમાંથી અને કોર્પોરેશન મળીને આ પાળા યોજનાની વાત અમે મૂકી છે ને કોર્પોરેશને ઇનિશિયલી 50 કરોડ મંજૂર પણ કર્યા છે. 300 કરોડ ઉપરનો ખર્ચો છે. સાથે મળીને બધા કરીશું એવી અહીંયા દરખત આપવામાં આવી છે. શહેરની જે ડ્રેનેજ લાઈન છે, જે ખાડી છે વરસાદી, એના ઉપર દબાણ છે. ખાડીઓમાં દબાણ હોય એમને પણ અધિકારીઓને દૂર કરવા કહી દીધું છે. કોઈ દબાણ દૂર કરીને એની ખાડીઓને ડ્રેજિંગ કરવી જોઈએ. શહેરી વિસ્તારની અંદર જે ડ્રેનેજની સમસ્યા છે એમની પણ રજૂઆત કરી છે અને સ્ટેપ બાય સ્ટેપ આ ડ્રેનેજો જે જૂની છે એને વારાફરતી બદલીને વરસાદી પાણીઓની પણ યોજના લાવીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે અમારી પાસે લાવજો, અમે જરૂરથી એને મંજૂર કરીને આપણે ઝડપથી આ યોજના મૂકીને ડ્રેનેજ અને વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા કરીશું. રાહત પેકેજની કેટલી માંગ કરી છે, શું અપેક્ષા છે? જે જગ્યાએ અમારા જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહે કહ્યું છે કે જે ગરીબ લોકોને તકલીફ પડી હોય એનું તાત્કાલિક સર્વે કરીને એમને ઝડપથી સરકારની જે યોજના મુજબ સહાય મળે એના માટે પણ વાત કરી છે ને તંત્ર દ્વારા એને સર્વે કરીને એને રાહત આપવામાં, જે સહાય કરવાની હશે સહાય કરવામાં આવશે. નવસારી અને વલસાડ આ બંને જિલ્લાની જે તાજેતરમાં 2-3 દિવસમાં જે વધુ વરસાદ થયો છે એની સ્થિતિ જાણવા માટે પોતે મુખ્યમંત્રીશ્રીએ નવસારીમાં આવ્યા. બંને જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ. પૂર્ણા, અંબિકા, ઔરંગા, વલસાડની ઔરંગા, તાન, માન જે બધી મોટી નદીઓ છે એ નદીઓમાં ઉપરવાસ વરસાદ હોવાના કારણે પણ નીચે નુકસાન થતું હોય છે. પણ આ વખતે બંને જિલ્લાઓમાં, નવસારીમાં તો 15 ઇંચથી પણ વધારે વરસાદ, એના કારણે પૂર્ણા નદીના કિનારાઓ અને ખાસ કરીને નીચાણના વિસ્તારોમાં જે ફ્લડની જે મુસીબતો ઊભી થઈ છે એ જાણવા માટે ખુદ મુખ્યમંત્રી આવેલા હતા. આવનારા દિવસોમાં ચોક્કસ રીતે પૂર્ણા નદી છે, અંબિકા નદી છે, જ્યાં જ્યાં પ્રોટેક્શન વોલ બનાવવી પડે, પાળાઓ બનાવવા પડે, જ્યાં ગેબિયનની વ્યવસ્થાઓ કરવી પડે એ ચોક્કસ રીતે કરવા માટે એમણે હા પાડી છે. પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં અમે લોકો એ નવસારી શહેર હોય કે અમારો નવસારી કે જલાલપુર હોય કે વલસાડના તાલુકા હોય, ચોક્કસ રીતે પ્લાનિંગ કરીને અમે જઈશું અને મુખ્યમંત્રીશ્રીએ તમામ પ્રકારની એમણે હા પાડી છે કે આવનારા દિવસોમાં આવો વરસાદ ક્યારેક થાય તો લોકોને મુસીબત નહીં પડે, એમણે ચિંતા કરી. પાછલા દિનોમાં જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે સુરત, નવસારી અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી. એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી. આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી. અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકાઈ શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે સીએમ સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. કેટલી સહાય પેકેજ જાહેર થઈ શકે છે, શું લાગે? જી, જે આપણા જેટલા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે વિસ્તારમાં નુકસાન થયું છે એની પણ અમે જાણકારી આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ ખાસ અમને કહ્યું છે કે આનું પૂરું ડિટેલ રિવ્યુ લઈને જેટલું રાહતનું પેકેજ કેટલું ડિક્લેર કરી શકે અને સારામાં સારું વધારેમાં વધારે જેનાથી લોકોને તરત સહાય મળે એ રીતનું આયોજન અમારી રાજ્ય સરકાર કરી રહી છે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न
मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।